નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રેલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. અને ઘણા સમયથી આ લોકો કહેતા ગોળ બાકી સારી રેસીપી લાવો, ભજીયાની રેસીપી લાવો. જે શિયાળો અત્યારે ચોમાસુથી કે જવામાં છે, પણ શિયાળો આવવામાં છે તો ગરમ ગરમ ભજીયા ઘર બેઠા ખાઈ શકીએ. અને એ જે લોકો નથી આવડતા ને એના માટે કંઈક ઓપ્શન સારો ગોતો નહીં કે અમે બજારમાંથી લોટ લઈ આવીને આમાં બધી લીલી વસ્તુ નાખીએ ઘડીકમાં બની જાય. તો એના માટે મેં બેસ્ટ એક પ્રોડક્ટ મેં જોઈ હતી. થોડાક સમય પહેલાં એ પ્રોડક્ટ મારી પાસે આવી હતી, મેં ટેસ્ટ કર્યો, મને સારી લાગી, એટલે મેં છે ને ભાઈ એ મગાવી છે. જો આ વિશ્વાસ ગૃહ ઉદ્યોગનું છે ને, આ સ્પેશિયલ લોટ છે. આની અંદર છે ને તમે એક સાથે 4 જાતના ભજીયા બનાવી શકો. હા, તમને નવાઈ લાગશે. આની અંદર તમે મેથી લીલી નાખી જો એટલે મેથીના, આની અંદર મરી પાવડર, અજમા, આ બધી વસ્તુ અંદર મસાલો બધો આવી જાય છે, સોડા છે, બરાબર. તમારે પાણી નાખીને સેટ થવા દેવાનું છે 10 થી 12 મિનિટ સુધી, બરાબર. અને ત્યારબાદ અંદર તમારે જે કાંઈ એના ભજીયા ખાવો, માનો કે અમારે મેથી પાલકના ખાવો તો મેથી પાલક નાખી દો, ખાલી પાલકના ખાવા હોય તો ખાલી પાલક નાખી દો અને ભજીયા પાડવા માંડો એટલે ભજીયા તૈયાર થઈ જશે. પણ જે લોકોને અવળીના પાનના જે પાતરા બનાવીને તે એના પાનના, તો એના પણ તમે બનાવી શકો છો. જે લોકોને કાંદા ભજીયા બનાવવા છે તો આ લોટની અંદર તમે કાંદા કાપીને નાખી દો, એના ભજીયા પણ થઈ શકે છે. આજે હું તમને છે ને પાલકના બતાવીશ, મેથીના બતાવીશ અને ત્યારબાદ અવળીના પાનના બતાવીશ. 3 જાતના ભજીયા તમને લાઈવ બતાવવાનો છું. અને કઈ રીતે બને છે તે આપણે જોઈએ. જો આ લોટ આપણે લઈ લીધો છે. જો આ બધો લોટ છે, તમે ઘર બેઠા મગાવી શકો છો. અને આ છે આપણે લીલું લસણ લીધું છે. અહીં જો સાઈડમાં મોળા મરચાં, તીખા મરચાં, પાલક, કોથમીર અને છે ને આદું લીધું છે 2 ઇંચ જેટલું. આ છે મેથી અને આ છે અવળીના પાન, પતરવેલીના પાન, જે તમે લોકો કહેતા હો તે. જો લોટ તમે નાખશો ને એટલે એક કઢીનો મસાલો નીકળશે. એમાં કોઈ ચટણી નથી આવતી, કઢીનો મસાલો નીકળશે. એ તમારે કઢી બનાવી નાખવાની. લોટ આવી ગયો. આની અંદર મરી પાવડર ને એવું બધું નાખેલું હોય છે. તમારે ખાલી છે ને પાણી નાખી દેવાનું 170 ml. જો આમાં લખ્યું જ હશે 170 ml પાણી નાખીને 10 થી 15 મિનિટ સેટ થવા દેવાનું. જો આપણે આવા લોટ લઈ લીધો છે, બરાબર. આની અંદર આખા દાણા, મરી પાવડર, અજમા બધી વસ્તુ આવી જ જાય છે. તમારે કાંઈ વસ્તુ નાખવાની નથી. જો આપણે 1 ગ્લાસ પાણી લીધું છે, થોડું થોડું પાણી નાખતું જવાનું છે. અને લોટને છે ને આપણે એકદમ સેટ કરતો જવાનો છે. આ રીતે મિક્સ કરી દેવાનો. તમને જરૂર લાગે તો પાણી તમ તાર ઉમેરી શકો છો, બરાબર. મેં 1 ગ્લાસ પાણી લીધું છે. હવે આને છે ને આપણે 10 મિનિટ સેટ થવા દેવાનો છે આ લોટને. ત્યારબાદ આપણે જેના ભજીયા પાડવા છે તે ભજીયા આપણે એકદમ પાડવા માટે આ બેતર એકદમ રેડી થઈ જશે. આ કઢી માટે આ સ્પેશિયલ મસાલો આવે છે એટલે આપણે નાખી દઈએ અંદર, બરાબર. આની અંદર તમારે ગળપણ કરવું હોય ને તો નાખવાની ખાંડ 70 ગ્રામ જેવી. બાકી આને એકવાર છે ને મેં અત્યારે 200 ml 1 ગ્લાસ પાણી લઈને આપણે આને ઓગાળી નાખવાનું છે. તો જો આપણે જે પાવડર નાખ્યો, જે આપણે પડીકો નીકળ્યું કઢીનો, આમનામ જ કઢી મસ્તીની દેખાય છે. હવે આપણે એનો વઘાર કરવાનો છે. આની અંદર તમારે 70 ગ્રામ ખાંડ નાખવાની છે. ગળપણ ઓછું ખાતા હોય તેમ ઓછું પણ નાખી શકો. એક નોર્મલી વઘાર મારવાનો છે. તો હવે આપણે છે ને કઢીનો વઘાર માટે શુદ્ધ સિંગ તેલ નાખી દેવી થોડુંક જરૂરિયાત મુજબ. આપણું તેલ આવી ગયું એટલે આપણે આખું જીરું, સૂકા મરચાં, મીઠો લીમડો, થોડી એવી હિંગ આપણે નાખી દેવું. ત્યારબાદ આપણે મરચાં નાખી દેવું, થોડી કોથમરી, અને જે આપણે ઓલું કઢીનું આ જે બેતર છે ને એ એકદમ હળવે એકદમ નાખી દેવાનું. જો આ રીતે હવે આપણે બધું નાખી દઈએ, કઢીને મિક્સ કરી દઈએ. એ આપણે કાઠિયાવાડી તડકાવાળી કઢી રેડી. એની અંદર થોડી ખાંડ નાખી દઈએ. તમે ગોળ નાખતા હોય તો ગોળ નાખજો. તો હું અત્યારે 40-45 ગ્રામ નાખું છું. હું ગળપણ ઓછું ખાઉં ને એટલે. તમે ગળપણ ખાતા હોય તો નાખી શકો છો. તો કઢી બની જાય એટલે આપણે 10-12 મિનિટનો સમય હતો એટલે આપણે કઢી બનાવી નાખી પેકેટની. અને ત્યારબાદ હવે આપણે સીધા ભજીયા ચાલુ કરશું. જો 2-3 ઉભરા આવે ને
ત્યારે તમારે છે ને એક વખત આ રીતે કરી નાખો, હલાવી નાખવાનું. હવે એક ઉભરો આવી જાય એટલે આપણે કઢી નીચે ઉતારી લેવાની, એટલે એકદમ ઘટદાર કઢી થઈ જાય આપણી. જો આપણા આ રીતના 2-3 ઉભરા આવી ગયા છે અને આપણી કઢી પણ એકદમ ઘટદાર થઈ ગઈ છે. હવે કઢીને આપણે નીચે ઉતારી લઈએ. આપણે ભજીયા બનાવવાના છે શુદ્ધ સિંગતેલમાં, એટલે આપણે સિંગતેલ પૂરી દઈએ. આ પત્તરવેલીના પાન છે અને આ રીતે આપણે પાતરા જે બનાવીને એ પાન જ છે, અને આ રીતે આપણે કટિંગ કરી નાખશું. આમાંય આપણે ભજીયા બનાવવાના છે. એકદમ પતલા કાપશો ને એટલે આ પત્તરવેલીના પાનના ભજીયા ખાવાની તમને મોજ પડી જાય ભાઈ. સૌ પ્રથમ છે ને આપણે મેથી અને કોથમરી નાખશું, એના ભજીયા બનાવશું થોડાક જ તે. જો એટલામાં કોથમરી નાખી દીધી, આદું નાખી દીધું. જો તમે લીલું લસણ ખાતા હો તો પણ નાખી શકો, હું તો નાખું છું ભાઈ, ખાવામાં મને મજા આવે. આપણે તીખા મરચાં નાખી દીધા જો, અને આ છે મોળા મરચાં. આવી ગઈ મેથી. જો આ સ્પેશિયલ મેથીના એકદમ ભરપૂર આ ભજીયા આપણે બનાવવાના છે. જો આપણું તેલ પણ આવી ગયું છે. સરસ મજાના આ આપણા મોટા મોટા મેથી, કોથમીર અને આદુ મરચાંના આપણે આ ભજીયા બનાવ્યા છે, તમે જોઈ શકો છો. હવે ગાણ આખો નીકળે ત્યારબાદ આપણે અલગ અલગ ભજીયા કાઢશું, તમે જોઈ શકો છો. હવે આપણે છે ને બધા ભજીયા એકવાર ફેરવી નાખીએ અને એકદમ લાઇટ ભજીયા બન્યા હો તમે. જો આવા મોટા મોટા તમને ભજીયા ખાઓ ને એવા જ આપણે ભજીયા બનાવવાના છે આજે. બાય બાય, જોરદાર હો ભાઈ. તમે આસાનીથી તમારે ઘરે બનાવી શકો ને તેવા ભજીયા આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ. તમારી નજર સામે જ છે. હમણાં જો 2 મિનિટ થશે આપણે ભજીયા ઉતારી લેવાના છે. આપણા ભજીયા પાકી ગયા છે એકદમ, તમે જોઈ શકો છો. જોરદાર બની ગયા છે. હવે આપણે તેને નીકાળી લઈએ. જો ફર્સ્ટ ક્લાસ આપણા ભજીયા. હવે આપણે પાલકના ભજીયા બનાવવા છે. જો એટલી પાલક નાખી દીધી. આ નાખી દીધા અંદર મરચાં, આ મોળા મરચાં, આ લસણ જો તમારે નાખવું હોય તો, હું તો નાખું છું ને એટલે તમને કહી રહ્યો છું. આ આદું નાખી દીધું બરાબર. અને પાલકના ભજીયા જો આ રીતે મિક્સ કરી દેવાના છે. 3 જાતના લોટ છે ને ભાઈ, એક જ લોટની અંદર તમે 3 જાતના ભજીયા આરામથી બનાવી શકો. અને એ પણ છે ને ભાઈ તમને તૈયાર મળે ને એવા જ તેઓ, એ કરતાં સારા. અને આમ જો તમારે મોટા મોટા જે લોકોને ભજીયા ગમતા હોય એને ખાલી છે ને આ રીતે બેતર કરવાનું. જો આમ કરીને આ રીતે કરવાનું, આ રીતે મૂકી દેવાનું. તમારે એકદમ ઇઝી બની જાય તમારથી. જે મોટા મોટા ભજીયા ખાવાના શોખીન છે ને એના માટે છે. જો અને જેટલું અંદર તમે લીલોતરી નાખો એટલું તમને ભજીયું ખાવાની મજા આવે. આ મારો ઓપિનિયન છે. પાલકના ગોટા જોઈ શકો છો. અને એ સિંગ તેલમાં બનાવ્યો હોય મારા વાલા. અને વાતાવરણ જોવો તમે, આમ માથે કેમેરો જરીક કરો તો આવું વાતાવરણ થયું હોય કે હમણાં ક્યાંક વરસાદ હમણાં ઢીબી નાખે, અને એ વાતાવરણમાં તમે આ ભજીયા ખાઓ મારા વાલા તો મોજ આવી જાય. જો આપણા ભજીયા સડી રહ્યા છે. જો આપણે પાલકના ગોટા છે ને એકદમ રેડી થઈ ગયા તેમ જુઓ છે. અને ખાસ આમાં તેલ નથી રહેતું. જુઓ કે તમને તેલ ટપકાતું હોય તો મને બતાવો. મને આ લોટમાં એક આ વિશેષતા બહુ જોવા મળી છે કે એકદમ ડ્રાય થઈ જાય, ડ્રાય. જો કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે એક છેલ્લા
ઓલા ભજીયા કાઢી લઈએ. આ છે આપણે પતરવેલીના પાન, બરાબર. એની અંદર થોડીક નાખી આપણે કોથમીર, નાખ્યું આપણે આદું, મરચાં, તીખા મરચાં, મોળા મરચાં બે નાખ્યા છે. અને આ છે ને ભાઈ, ચરોતરમાં ઉત્તર ગુજરાતમાં આના ભજીયા ખવાતા હોય છે. મને 2-3 વાર મેં ટેસ્ટ કરેલા છે અને આજે હું પહેલી વાર બનાવું છું. અને પાત્રા આપણે ઘણી વખત બનાવ્યા પણ ભજીયા પહેલી વાર બનાવી. એકદમ કરકરિયા, એકદમ ક્રન્ચનેસ વાળા ભજીયા બનતા હોય છે. મેં આ લચ્છા રીતે એટલે કાપી છે તો ઘડીકમાં છે ને સડવામાં એકદમ ઇઝી પડે. તમે તમારી રીતે તમતાર કટિંગ કરી શકો છો. જો આપણે ભજીયાને છે ને એકદમ પલટાવી દઈએ, જેથી કરીને એકદમ સડવામાં ઇઝી રહે. પતરવેલીના ભજીયા. તો આપણા આ પતરવેલીના પાનના ભજીયા એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને આપણે નોર્મલી કડક રાખ્યા છે. આમ તો ઉત્તર ગુજરાતમાં બહુ કડક ખાતા હોય લોકો, આપણે નોર્મલી કડક રાખ્યા છે. જો આ રીતના ખરખર થાય પણ આપણે નોર્મલી. તો વિશ્વાસ ગૃહ ઉદ્યોગના લોટમાંથી આપણે 3 જાતના અત્યારે ભજીયા બનાવ્યા છે, તમે જોઈ શકો છો. આ જે પતરવેલીના પાનના ભજીયા છે, આ મેથીના ગોટા છે, આ પાલકના ગોટા છે, અને સાથે છે ને કઢી. તમે જુઓ, મોજ આવી જાય ને તેવી વસ્તુ આપણે બનાવી છે અને હવે ટેસ્ટિંગ કરીને બતાવીએ તમને. તો વિશ્વાસ ગૃહ ઉદ્યોગના આપણે જે લોટ લીધો હતો તેમાંથી આ ભજીયા તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આ છે પતરવેલીના, જો આ પતરવેલીના પાનના ભજીયા છે એકદમ. પછી આ આપણે છે મેથીના, આ આપણે ગોટા બનાવ્યા છે પાલકના, ગરમમાં ગરમ. હવે આપણે ટેસ્ટિંગ કરીએ, આવો નજીક. એકદમ તમને આ પાલકના આપણે ભજીયા બનાવ્યા જોવો તમે, અને પરફેક્ટ બન્યા છે. સાથે કઢિયારે ભાઈ જાળી તમે જુઓ, એકદમ. આ પતરવેલીના, આ મેં પહેલી વાર બનાવ્યા, જો એકદમ ગ્રીન. અને સાથે તેમનો આ કઢી આવે છે, આપણે તમને વિડીયોમાં બતાવી જ છે આગળ. આપણે ટેસ્ટ કરીએ. ભાઈ એકડો, કાંઈ ઘટે નહીં. ક્વોલિટી અને પ્યોરિટી અને ટ્રસ્ટ કંપનીનો મેન જ તે ઉપદેશ છે વિશ્વાસ ગૃહ ઉદ્યોગનો. આ તમે પેકેટ મગાવશો એટલે તમારા ઘરે આવા ભજીયા બનશે. અને એમાંય તે નવરાત્રિ આવી રહી છે, દિવાળી આવી રહી છે, અને તમે ક્યાંક બહાર જતા હો ને, માનો ક્યાંક ફરવા, તો પણ આ પેકેટ લઈ જજો. તમને ભજીયા ખાવાની તો મજા જ આવી જશે. ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, મગાવી લેજો.